હેલો ગાઈસ તો આજે પપ્પા અને મમ્મી અમારા સ્કૂલનો પ્રોજેક્ટ કરે છે. હા તારે કરવાનું હોય પણ ન આવડે તો શીખવાનું હોય. અને મમ્મીએ મસ્ત એક હેતાંશની રાખડી બનાવી છે. શું બાકી છે? હે અને પપ્પા અત્યારે કૃષ્ણ ભગવાન વાળી આખી રાખડી બનાવે છે. મુંગટ કાનાનો એમને એમ પડ્યો તો એને થતો નહોતો તો આમાં લગાડી દીધો. બાકી છે બ્લુ કલર કરવાનો છે હે ને મમ્મી? વાવ કે મસ્ત રાખડી બનાવી છે મમ્મીએ. હમણાં આને તા મમ્મી કરતા હું બનાવીને ટોપ બનશે જોજે તું. પપ્પા તમારી વધારે સારી છે ને મમ્મીની છોકરા છોકરી વાળી છે એટલે પહેલી વાર પપ્પા છે ને આવા કામે લાગ્યા. પહેલી વાર વર્ષો પછી એકવાર મારી સ્ટ્રોબેરી બનાવી હતી હે ને, અમારે સિનિયર જુનિયરમાં હતી તો ફ્રૂટ ડે હતો એમાં સ્ટ્રોબેરી બનાવી હતી. આખી મસ્ત કાનાનું મુખ તૈયાર થઈ ગયું છે. બીજી લેટ ચાલુ કર. કેરમ રમવા જાજે ધીરે ધીરે. તારે અત્યારે કેરમ રમવું છે? હે અત્યારે કેરમ રમવાનો ટાઈમ છે. હાલો સાનિધ્ય સ્ટોપ કર દે. બે લેટ ચાલુ કર દે થોડી કરંટ પાછું. તો અત્યારે પપ્પાએ એટલું કમ્પ્લીટ કરી નાખ્યું છે. કેટલું મસ્ત ફૂલ પણ એટલું મસ્ત બની ગયું છે. બનતું નહોતું માંડ બનાવ્યું નહીં મમ્મી? અને અમે અત્યારે આમાં દોરો ચીપકાડે છે. આમાં ઝરખંડ પણ લગાડી દીધા. કેટલી મસ્ત લાગે છે. મમ્મી તને મજા આવે છે? જેને ઓલો વિડીયો જોયો હશે તેને ખબર હશે આવું કોણ કરે છે નહીં મમ્મી? અને પપ્પા અત્યારે કામ કરે છે. રેડ કલર ઓરેન્જ કલર બનાવે છે. કાલે આમ લઈ જવા દેવાની છે. પૂઠામ ન ચોટાડી દેવાય. પપ્પુની નથી પણ બે બનાવી છે એમાં જેને જે લઈ જાવી તો પપ્પુને અપાય ને નંબર આવે ને. લે પછી ફોટામાં ઈ આવી જાય તો શું કરવાનું? ભલે ને આવી જાય. મને નંબર નહીં આપે તો શું કરવાનું? એને આપશે નંબર. મમ્મી આવી ગયો તો પૈસા વસૂલ. આમાં ઝરખંડ અને જેને પણ મસ્તીનો કોકો પીવો હોય ને ત્યાં આવતા રહેજો. તું પી પેલા ટેસ્ટ કર કેવો છે. મને તો કડવો લાગે. અને કાનાનો મુંગટ છે ને આપણે આમાં વસૂલ કરી નાખ્યો. ઓ હેતાંશ તું શું ખા છો? હે બિસ્કિટ? કયું? મેરીગોલ્ડ. સાનિધ્ય શું કર છો? કયું કાર્ટૂન? ટીટુ. મમ્મી હેતાંશની રાખડી કેમેરામાં દેખાડતો. હજુ ભીની છે. સાઈડમાંથી. પટાનિયા હેતાંશ. ભરતભાઈ. અને હા કોઈ છે ને કોપી નહીં કરતા. સાચી વાત ને મમ્મી? કોઈએ કોપી કરીને તો એ લોકો ગયા નહીં. હે આ શેડ બની ગયો.
અત્યારે ઘરની ને કઈ વાત હાલે છે આવું કાર્ટૂન જોવે ને તોય કાર્ટૂન છે જો આ તારા વાળ એના જેવા જ છે ટીટુ જેવા જ છે અત્યારે એટલી રેડી થઈ છે આ મારી છે અને આ હેતાંશ સાનિધ્યની હેતાંશની જોડે છે ને મમ્મી જો આપણા ભગવાન કૃષ્ણ ભગવાન તૈયાર થઈ ગયા છે હજુ તો એમનો ચાલુ છે બધું કામકાજ તો અત્યારે પપ્પા એટલી રેડી થઈ છે ફ્લાવરમાં પણ કલર થઈ ગયો અત્યારે પીર પાડે છે બસ બહુ વધારે નથી કરવા હોવાથી પપ્પા અને આઈસ છે ને ત્યાં વ્હાઈટ કલરથી ન કરી નખાય મસ્ત લાગે બોર્ડર લાગે ઢોરા હે આ છોકરો ઢોરશે છે તિલક કરી નાખો વચ્ચે હવે હું બાકી હવે આ સાઈડ ફરતું બોર્ડરનું રાઉન્ડ કરો હા ઉપર ચૂંટાઈ જવાનું. તો અત્યારે કાકા આવી ગયા છે હેલો કેમેરામેન પણ એને પીવી નથી આ સી આ સંગી બેકારી हेलो चलो गाइस सोडा पीवा હે અને આ લુચી પાણી લઈને પાણીથી નહીં છે બીજી લઈ લે વાવે ઈ જા લાઈનમાં અહીંયા આવતો ને કે ખોટી પડશે અત્યારે આ એટલી રેડી થઈ ગઈ છે આ જે ફૂલ છે ને ચંપાનું ફૂલ છે ગણેશ ચંપો નહીં મમ્મી સાનિધ્ય સૌથી પહેલા રક્ષાબંધન આવશે કે જન્માષ્ટમી કેને હેતાશનું સાચું હે ને કાકા હે હવે તો છે ને રેજે છાનો મુનો અત્યારે પપ્પા આઈસ કરે સુકાવા દેવું પડશે આંખ માટે હજી છે વ્હાઈટ કલરનો ચાલે
અને સાનિધ્ય આલે પણ મસ્ત કૃષ્ણ ભગવાન રેડી થઈ ગયા છે મમ્મી. અને આ જે આકડી વૈધી છે તેનું સુકાઈ જાય. સુકાઈ પીવાની ને હાલે નો પીવી તો પડે જો. પૂરી ન હોય મને કાકડાની પ્રોબ્લેમ છે ને એટલે હું નથી પીતી. અઘરામ અઘરી કોઈ આ સાનિધ્ય આવવાના તો બંધ આપશે તે ડેન્જર આ વધશે વધારે તેલી કેટલી લાયા 4 કે 5 ચાર તો પીવાનું ન કરવું થોડીક પી જાવ લે. આ આપી દે ને થોડીક પીજો લીંબુ વાળી વાંધો નહીં ઓલી ના પીજો બહુ ઠંડી સોડા લગી વાળી નહીં મમ્મી. ગ્લાસ તો હમ. જો આપણા ભગવાનનો સિંગાર ચાલે છે સિંગાર રાખડી તું ભલે ના પા તો અત્યારે આપણી રાખડી તૈયાર થઈ ગઈ છે. કેટલી મસ્ત બની છે જો. મને બહુ ગમે આ વખતે રાખડી. આ છે આપણા કૃષ્ણ ભગવાન વાળી રાખડી અને આ ભાઈ બેન. આપણી બંને રાખડી બની ગઈ છે. એક આ કૃષ્ણ ભગવાન વાળી અને એક આ ભાઈ બેન વાળી. બે એટલી મસ્ત બની છે. મને આ વખતે બે રાખડી બહુ ગમી. કાલે સ્કૂલે લઈ જઈશ એમ કરીને અને હવે કાલે હું સ્કૂલે લઈ જઈશ આ રાખડી. આજ માટે બસ એટલું. હવે કાલે મળે. બાય.